झारखंडના પૂર્વ સીએમને જામીન મળી ગયા છે। પૂર્વ સીએમ હેમંત સોરેનને જામીન મળ્યા છે તો ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે। જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેઓને જામીન મળી ચૂક્યા છે। તો ઝારખંડના પૂર્વ સીએમને જામીન મળ્યા છે અને પૂર્વ સીએમ હેમંત સોરેનને જામીન મળ્યા છે। તો ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા। જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। પૂર્વ સીએમ હેમંત સોરેનની જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા તેઓને જામીન આપવામાં આવ્યા છે। તો ઝારખંડના પૂર્વ સીએમને જામીન પ્રાપ્ત થયા છે અને પૂર્વ સીએમ હેમંત સોરેનને જામીન મળ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, જે પ્રમાણે જે ઝારખંડના પૂર્વ સીએમ છે તેઓને જામીન આપવામાં આવ્યા છે। જમીન કૌભાંડનો આખો સમગ્ર મામલો હતો અને હવે જામીન પ્રાપ્ત થયા છે, શું વધુ વિગત? જે લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો ઝારખંડના પૂર્વ સીએમને હવે જામીન મળ્યા છે। પૂર્વ સીએમ હેમંત સોરેનને જામીન મળ્યા છે। ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા અને જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। તો ઝારખંડ હાઈકોર્ટ દ્વારા તેઓને જામીન આપવામાં આવ્યા છે। જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેઓને જામીન પ્રાપ્ત થયા છે। તો ઝારખંડના પૂર્વ સીએમને જામીન પ્રાપ્ત થયા છે। પૂર્વ સીએમ હેમંત સોરેનને જામીન મળ્યા છે। ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે। તો જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। પૂર્વ સીએમ હેમંત સોરેનની જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેઓને જામીન પ્રાપ્ત થયા છે।